શુભ શરૂઆત પુસ્તક રસાયણ વિથ નીરવ પર આજનું પુસ્તક ભારતીય લશ્કરના 21 પરમવીર શેરદિલોની શૌર્યગાથા પરમવીર ચક્ર પર વાત કરવાની છે। તાજેતરમાં તે ભારત સરકાર અને ભારતીય સૈન્ય દ્વારા ઓપરેશન સિંદૂર આતંકવાદને રોકવા માટે શરૂ થયું ત્યારે ભારત પાકિસ્તાનનું લશ્કરી યુદ્ધ વિશેના જે પાછલા દાયકાના પાછલી સદીના જૂના ઇતિહાસની સરળ અને રસપ્રદ વાત આ પુસ્તકની અંદર કીધેલી છે। કુલ 29 પ્રકરણો છે આવેલા છે કે જેની અંદર ઈસવીસન 1947-48ના ભારત પાકિસ્તાનના યુદ્ધ વિશેની વાત હોય કે ભારત ચીનનું 1962નું યુદ્ધની પૂર્વ ભૂમિકા હોય કે 1965ની અંદર બીજું ભારત પાકિસ્તાનનું યુદ્ધ હોય, 1971માં ભારત પાકિસ્તાનનું ત્રીજું યુદ્ધ હોય કે છેલ્લું જે 1999નું ભારત પાકિસ્તાનનું કારગિલ યુદ્ધ હોય। ઉપરોક્ત કોંગો દેશનો આંતરવિગ્રહ કે જેની ચેનલ પર એક વિડીયો પણ મેં બનાવેલો છે તે પણ ખાસ તમે વિદ્યાર્થી મિત્રો જોજો અને શ્રીલંકાનો આંતરવિગ્રહ માટે ભારતીય સૈન્યના ઓપરેશન વિશેની માહિતી પણ પુસ્તકમાં રોચક રીતે કીધેલી છે। પરમવીર ચક્ર દર વર્ષે ભારતીય પ્રજાસત્તાક પર્વ પર ભારતના રાષ્ટ્રપ્રમુખ દ્વારા છે એ આપવામાં આવતું હોય છે અને રણભૂમિમાં ભારતીય સૈન્યના પરાક્રમ અને રાષ્ટ્ર સેવામાં વીરતા માટેનું એક આભૂષણ છે એ ગણવામાં આવે છે। પુસ્તકમાં ભારતીય ભૌગોલિક નકશાની સમજ છે એ સરસ રીતે આપેલી છે। ઉપરાંત જે અલગ અલગ ફોટોગ્રાફ ઐતિહાસિક છે એ ભારતીય સૈન્યના એ આપેલા છે। એ સમયના જે શસ્ત્રો લશ્કરમાં ઉપયોગ થતા હતા તેની એક ઐતિહાસિક સમજ છે એ આપેલી છે। ઈસવીસન 1962નું ભારત ચીનના યુદ્ધમાં જય મહાકાલી આયો ગોરખ ખાલીનાથ દુશ્મન કોર ખુકરી વડે ચીન પર તૂટી પડતા ગોરખા સૈનિકોની શૌર્ય વાત પણ પુસ્તકમાં કહી છે। ખાસ વાત જે મને ગમેલી છે આ પુસ્તકની અંદર એ છે કે વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના નેતૃત્વમાં લડાયેલી ઈસવીસન 1965ની ભારત પાકિસ્તાનના યુદ્ધની વાત જેની અંદર કહી છે કે યુદ્ધમાં અમેરિકાએ આપેલા ઈસવીસન 1954માં જે એક લશ્કરી કરારમાં $10 કરોડ કિંમતના અમેરિકાએ શસ્ત્રો છે એ પાકિસ્તાનને વિનામૂલ્ય છે આપેલા હતા। એ સમયે પાકિસ્તાનના સરમુખત્યાર જનરલ અયુબ ખાને જે આગળ જતા 1965માં ભારત વિરોધી યુદ્ધ નીતિ અને વિસ્તારવાદી નીતિમાં વપરાશ છે કર્યો જેની સામે પ્રચંડ જવાબ ભારતીય સેનાના વીરતા અને કુશળ વ્યક્તિત્વ ધરાવતા ભારતના વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ જીત અપાવી હતી। તેની એક રોચક વાત છે એ કીધેલી છે। ભારતીય રાજકીય બાબતો અને અલગ અલગ યુદ્ધની ઘટનાઓની વિગતવાર છે એ પાને પાને ઇતિહાસ છે એ આ પુસ્તકમાં કીધેલો છે। બીજું ભારત પાકિસ્તાનનું યુદ્ધ જે ઇન્દિરા ગાંધી અને પાકિસ્તાનના સરમુખત્યાર જનરલ યાયા ખાનના સમયમાં ઈસવીસન 1970-71ના સમયની વાત છે એ પુસ્તકમાં કીધેલી છે કે જેમાં પૂર્વ પાકિસ્તાનના બાંગ્લાદેશનો જન્મ થયો અને પૂર્વ પાકિસ્તાન બંગાળી નેતા શેખ મુજીબુર રહેમાન રાજકીય ઘટના કેવી રીતે લશ્કરી વિગ્રહ બને છે તેની વાત સાથે પાકિસ્તાનનો એક આખો ભૂગોળ બદલાઈ જાય છે, ઐતિહાસિક ઘટના બદલાઈ જાય છે તેની વાત છે। સિયાચીનનો એક વિશિષ્ટ પુસ્તકમાં કહેવાય કે પ્રકરણ છે એ આપેલું છે। સિયાચીન હિમનદી પર્વતીય જમીન વિસ્તારનો એક વિવાદ જે NJ9842 વિશે સરળ સમજ છે એ પુસ્તકમાં આપેલી છે જે વાંચનમાં રસ જગાડે તેવું એક પ્રકરણ છે અને ભૌગોલિક સમજ પણ સારી એવી છે એ આપેલી છે। ઈસવીસન 1971ના યુદ્ધમાં પાકિસ્તાન સામે ઐતિહાસિક વિજય મેળવનાર ભારતીય લશ્કરે 3000 પાકિસ્તાન સૈનિકોને યુદ્ધ કેદી તરીકે પકડ્યા હતા। મહિનાઓ સુધી તેમને ભારતીય છાવણીઓમાં કેદ તરીકે રાખે છે અને ત્યાર પછી પાકિસ્તાનની સરકાર પર દબાણ વધે છે ત્યારે પાકિસ્તાનના વડાપ્રધાન જુલ્ફિકાર અલી ભુટ્ટો અને ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી વચ્ચે શાંતિ મંત્રણા જે સિમલા કરાર તરીકે જાણીતો થાય છે તે થાય છે અને ભારતીય સૈન્યનું હિંમતભેર વીરતા અને ઉજાગર કરતું ફરજપસ્ત વાતો આ પુસ્તકમાં તમને પાના પાને ઉપર કીધેલી છે। આ ઉપરાંત છેલ્લે પુસ્તકની અંદર છે એ ઈસવીસન 1999નું ભારત પાકિસ્તાનનું કારગિલ યુદ્ધ વિશેની પણ વાત છે એ થયેલી છે જેના ઉપર તો કેટલી બધી ફિલ્મો પણ બની છે। તો તેનો સારાંશ પણ એક અલગ વિડીયોમાં મેં છે એ 1999નું કારગિલ યુદ્ધ વિશેની વાત છે એ કીધેલી છે, તે પણ તમે અચૂક જોજો। સબસ્ક્રાઇબ નાવ નીરવ મંદિર ચેનલ। આજે આપણે એક પરમવીર ચક્ર પુસ્તક વિશેની વાત છે એ કીધેલી હતી જે ઓપરેશન સિંદૂર સાથે તમે સમજી શકો છો કે ભાઈ ભારતીય સૈનિક છે એ કેવી રીતે છે શૌર્યતા વીરતા છે એ દાખવે છે, તો એની એક ઇતિહાસને ઉજાગર કરતી વાત હતી।